મિત્રો સવારમાં બની રહી છે મસ્ત ઇલાયચી વાળી ગરમા ગરમ ચા. તો આપણે તો ચા વગર હાલે જ ના હો. કોને કોને ચા વગર નથી ચાલતું કોમેન્ટમાં જણાવજો. તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ અને મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ. અને અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે છે રવિવાર સ્પેશિયલ. તો અમે લોકો આવ્યા છીએ અમારા બીજા ઘરે અને અમે લોકો આજે જવાના છીએ મેરડીમાના દર્શન કરવા માટે. અને અમે પણ કરીશું અને તમને પણ કરાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો એન્ડ સુધી જોજો. અને વિડીયો ગમે તો જરૂરથી લાઇક, શેર એન્ડ ફોલો કરી દેજો. પોલિયો પીવડાવો. તાર પીવો જ ગુડી, તાર પીવડાવો જ ગુડિયા પોલિયો. પોલિયોવાળા મેડમ આવ્યા છે અહીંયા. અને હેલી અને એના પપ્પા જઈ રહ્યા છે આગળ. જો એમને કોઈનો કોલ આવે છે તો વાત કરે છે. અને હેલીબેન તો અહીંયા આવે ને એટલે એટલા સ્પીડમાં ચાલે ને કોઈની રાહ જોવા પણ ના ઊભા રહે. હે ને હેલી? श्यामा जो प्यारी मोहन के मन को लुभाए गई रे बरसाने की छोरी राधा गोरी गोरी करके इशारो बुलाए गई रे. મોજમાં આવી ગયા. બાકી હંમેશા મોજમાં જ રહેવાનું લાઈફમાં. ચલો લિફ્ટ આવી ગઈ આપણી. सब सखियन में ये कोई खोलने आएगा कि नहीं आएगा? देखो हमारे हेली ने खोल दिया है. हाय एवरीवन. તો જો અહીંયા ચાલી રહ્યું છે જમવાનું અને બધા અમારા ફેમિલી જમવા બેસી ગયા છે. પણ હવે અમારા લોકોને બેસવાનું છે. હાય બાબુ. અને બની રહી છે મસ્ત ગરમા ગરમ દાળ ઢોકળી અને ભાત. આજ સન્ડે સ્પેશિયલ હીરબા. એવું છે દર રવિવારે સન્ડે સ્પેશિયલ. બબ્બુની તો ફેવરેટ દાલ એન્ડ ઢોકળી. ખાઓ પીઓ મોજ કરો. શીરો બનાવ્યો તમે? લે શીરો હે, પાપડ હે. સરસ સરસ સરસ. લો અમે આવી ગયા. ચણિયાને વરી થોડી ચડાવવાની હોય. ગે ગે ફે ફે. એવું કેવું ઝઘડતા હતા બહુ? હેલા તું કઈ બોલે એટલે ઉભો થઈ જાય. ખબર છે તમે ખોટું ખોટું ની હાથે છે. અરે દિનેશ ભાગ લેવાના દાવનું ખોટાળો છોકરો. હા એવું બોલતી હતી, એવું બોલતી હતી, એવું બોલતી હતી. તે ખાય તો ખરું ને. ખાવાનું ખાવા તો જોતું હોય એટલું જોવે જ ને. એમાં શું થઈ ગયું? ખુદરું કેવું હોય? જો એને ભાતમાં મીઠું નાખી દીધું વજા એટલે ખુદરું હોય. હવે તમે કઈક કહો ને એટલે આમ ખાવું નહીં એટલે ઉભો છે. જો આ તૈયારી છે એટલે રીત ચડાવે. હાથ પકડો કો. બાહુબલી બાહુબલી. તો મિત્રો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. જો હેલીના પપ્પા ડ્રાઈવ કરે છે, મમ્મી બેઠા છે પાછળ અને આપણે બેઠા છીએ આગળ. અને હવે હજુ ઘરેથી જસ્ટ નીકળ્યા છીએ એટલે ખબર નહીં ક્યારે પહોંચીશું. પણ જો આપણે કાઉન્ટર કરતા જઈશું એટલે કલાક જેવો ટાઈમ લાગશે. કલાક લાગશે એવું છે. તો વિડીયો કન્ટિન્યુ કરજો, એન્ડ સુધી જોજો. મજા આવશે વિડીયો જોવાની. અને ગરમી તો એટલી છે. હવે વરસાદ બાપલિયો વરહે તો સારું. શું કહેવું, ભૂકા બોલાવે ગરમી. વરસાદની જરૂર છે. જલ્દી મેઘ રાજા એન્ટ્રી કરે તો આપણે મેઘ લાડુ બનાવીને ખાઈએ. પછી ગળ્યા વાતાવરણ ઠંડુ થઈ જાય. ભજીયા બનાવીએ ગરમ ગરમ. અને એકવારના તો મેઘ લાડુ પણ બની જાય આપણા ઘરમાં. જો ફાઇનલી પુલ ઉપર ચડી ગયા હવે અમે.
વાતાવરણ તો એટલું મસ્ત થાય છે ને, એમ થાય કે હમણાં જ વરસાદ આવશે ને જબરજસ્ત તૂટી પડશે, પણ ખબર નહીં આ વખતે વરસાદ લેટ છે કે શું. લેટ છે આ વખતે. લેટ છે, બહુ લેટ છે. આગાહી આવી છે કે નહીં અંબાલાલ? 30 તારીખ સુધીનું છે. હા હા 30 તારીખ સુધીમાં થઈ જશે દરેક જગ્યા પર વાવણી લાયક વરસાદ. બરાબર. એવું કહે છે. આ 27 થઈ ને? બરાબર 27 થઈ. તો આપણે આવી ગયા છે મીનાવાળા પુરા અને મૌધા અને ડાકોરવાળા રોડ ઉપર. અને જો આપણે જવાનું છે મોટી ખડોલમાં મેરડીના દર્શન કરવા માટે આવ્યા છીએ, અને માતાજી હવને રાજી રાખે ને બધાના દુઃખ દૂર કરે ને બધાની મનોકામના પૂર્ણ કરે. અને બહુ જ પબ્લિક હોય છે રવિવારે, પણ આજે ગાડીઓ ઓછી દેખાય છે કેમ કે માળી અત્યારે છે લંડન, એટલે એને સાંજનો ટાઈમ છે, માળી છે લંડન, એટલે એમની ગાડી હમણાં બંધ હોય છે ને કંઈક, એટલે ટ્રાફિક થોડું ઓછું હોય છે. અને જો દર્શન તો છે જ. મમ્મી તમે કહેતા હતા ને કે ફોટો લઈ લેશે, અને મેલીના પપ્પા જઈ રહ્યા છે દર્શન કરવા, અને આપણે પણ પાછળ એમની પાછળ જઈએ છીએ. મમ્મી આવી રહ્યા છે, તો ટ્રાફિક તો છે અંદર. અંદર બહુ નહીં ભીડ હે ને, દર વખતે તો એટલી ભીડ હોય છે ને, એટલું ટ્રાફિક હોય છે ને. શું કેવું તમારું? જગ્યા બહુ મસ્ત છે પણ. અને જો મમ્મી આવી રહ્યા છે ધીમે ધીમે. હા ચલો. દર વખતે છે ને મેઇન ગેટ ઓપન હોય છે, પણ આજે મેઇન ગેટ ખુલ્લો નહોતો, એટલે અમે પાછળના ગેટેથી જઈ રહ્યા છીએ. જો બધા બહેનો આવી રહ્યા છે દર્શન કરતા કરતા માતાજીના. પછી નહીં હોય તો પછી ક્યાંય નહીં નીકળાય. જીને ભી સામા. જો મિત્રો એક સ્ટુડન્ટ અહીંયા ભણી રહ્યું છે, એક સ્ટુડન્ટ ત્યાં ભણી રહ્યું છે, અને એક સ્ટુડન્ટ અહીંયા ભણી ગયું છે. બધા ભણ કરે થાય તો એના બેન આપણે જ નહીં ભણતા ખાલી. શું કહો છો? અને તમે મોટા બહુ ભણે છો નહીં? જો હું ઇંગ્લિશ શીખું છું, આ હિન્દી શીખે છે અને ગુજરાતી શીખે છે. એ ગણિત શીખે છે, મેથ્સ. મેક્સ આને છે ને ગાઈસ હિન્દી નથી આવડતું, અને અમને ઇંગ્લિશ નથી આવડતું. જો હેલીબેન શું કરો છો તમે? આજે તો જો અમારા ઘરે બટાકા વડાનો પ્રોગ્રામ છે, તો એના માટે મસ્ત બટાકાના બોઇલ કરી અમે કીધું તું કે અમે લઈને આવીએ છીએ, તો બટાકાનો મસાલો કરી અને મસ્ત રેડી થઈ ગયું છે. અહીંયા બેટર પણ ગોટા માટે મેથીના રેડી છે, કઈ વાંધો નહીં. લો રેડો. અને જો અહીંયા મારે હેલી બહુ મોટી થઈ ગઈ છે, બધું કામ કરતી થઈ ગઈ. તમે શું કરો? ભરેલા મરચાના તો બધા મિક્સ ભજીયા બનાવવાના શું તે તમારે? લે અમને શું ખબર કે તમે આવો મિક્સ નો પ્રોગ્રામ કર્યો હશે. તૈયાર કરી નાખી, ઈચ્છા થાય ભૂખ લાગે ત્યારે બનાવી દઈશું પછી. ઓકે. આ શું આવ્યું આટલું બધું? ઓ બાપ રે. અને કેરી લાવો બુડી ધોઈને હેડો. કેરી ધોઈ લેતા ચૂસવાન ખાવાની. હા મને મમ્મી બહુ ભાવે ને. મમ્મી આપણને ભાવે ને કેરી. અરે અમે ફોન કરીને કીધું અમે લેતા આવીએ, તો તમને ચો લેવા જવાનું મૂકવાના હતા, નક ના પાડી દેવાય. સાચી વાત. મમ્મીને આપવા માટે. મમ્મી ટેસ્ટ કરો નાખ. લે થઈ ગયા બની રેડી. હો અને એમાં મમ્મી ભાવે મેથીના. નીચે મૂકો. કેવા લાગ્યા? પાત્ર લઈને આવે કે ડીશમાં લવાય? આપણે તો આવું જ હોય, આપણે ડીશ ના હોય. આપણે એવું જ રહેવાનું. કેવા બન્યા મામા? એક નંબર.
હોટલ ને બહારના ભૂલી જોઈ જો અહીંયા મારા ફેવરેટ મરચાના ભજીયા. પડીને એમ ના કરે. અચલ મસ્ત કુકિંગ આવડે પણ હવે જતો રહ્યો ને પછી ત્યાં બનાવી રહ્યા છે તો જો ફાઇનલી અમારું જમવાનું થઈ ગયું છે. ગરમા ગરમ મરચાના ભજીયા એન્ડ મેથીના અને આ છે બટેકા વડા અને હજી ચિપ્સ તો આવી નથી લાસ્ટમાં છે. અને આ શું બનાવ્યું બધું તમે? ક્રીમી લેસ. આ બધી નવું કઈ વેરાયટી બનાવી જો. અને મસ્ત ગોળ કુંડાળ ફૂલ ફેમિલી સાથેની મોજ. આવી મોજ તો કોઈને ના હોય. ભગવાને અમને નસીબથી આવી ફેમિલી સાથે મોકો આપ્યો છે. ભાઈ કે તમે તો પિયરમાં છો. ઘણા લોકો એવું કહેવા વાળા હોય હો. અમે કાલે ગયા હતા કચ્છ, તો કચ્છમાંથી લાવે મસ્ત કચ્છની મસ્ત ખારેક 400 રૂપિયાની જ આવ્યું આખી પેટી. અને અહીંયા આપણે લઈએ બજારમાં તો કેટલી મોંઘી આલે મમ્મી હે. તો આ તો માં કેટલાય દિવસ ચાલે આટલી ખારેક તો આખી પેટી ભરી રહેજો. તો કોને કોને ભાવે ખારેકું મારી જેમ? મને તો બહુ ભાવે ને પછી મને તો આવી કેરીઓ બહુ ભાવે છે. આ કેરી ધોઈ અને પછી એને આમ એકદમ મસ્ત આમ ભોરી નાખવાની. નાની હતી ને તે મારી મમ્મી મને બહુ ખવડાવતી નહીં આવી કેરી હે. કેરી મને પહેલા બહુ ભાવે છે, ફેવરેટ છે મારી. પહેલા તો સુગંધ કેટલી કેરીમાં આવતી પડી હોય તો ખબર. પછી આને આમ લીટીઓ આમ તોડવાનું જો ગોળીએ આમ લીટી તોડીને પછી આમ મસ્ત હે. યમ્મી યમ્મી. જો અહીંયા અમે લોકો આવ્યા છીએ અત્યારે રાતના વાગી ગયા છે. કેટલા વાગ્યા છે? સમથિંગ 11 વાગી ગયા. અને હું ને હેલીના પપ્પા બંને આવ્યા છીએ પ્રેમ મેવાડ આઈસ્ક્રીમમાં અને સ્પેશિયલ ફાલુદા પીવા માટે. તો અહીંયા જો ભાઈ બનાવી રહ્યા છે ફાલુદા અને 3 ફાલુદાનો ઓર્ડર આપ્યો છે. એક રોજ ફ્લેવરમાં છે અને 2 ડ્રાયફ્રૂટ મિક્સ ડ્રાયફ્રૂટ. બધું મિક્સમાં જ આવશે ડ્રાયફ્રૂટ. ઓકે એવું છે. તો આ લોકો પણ અહીંયા ઊભા રાખશે ગાડીવાળા. એ પેસેન્જર બે. અને જો હેલી તો ક્યાં બેઠી છે તમને બતાવું હો. શું હેલી બેન ફાલુદા પીવા આવ્યા તમે? એવું છે. ફર્સ્ટ ટાઈમ રાત્રે બહાર નીકળ્યા બહુ એટલે આમ ઘણા ટાઈમે સોરી. હા એ સાચી વાત. અને અહીંયા જો બની રહ્યા છે ફાલુદા. આને પીવડાવી દઈશું આપણે ગુડિયા ડોગીને. માઇન અદાણી શાંતિગ્રામ ગેટની બાજુમાં જ આ ભાઈ હમણાંથી ઊભા રહે છે પ્રેમ મેવાડવાળા. અને ખાસ કરીને પ્રેમ મેવાડ જ હોય છે ને આવી જે આઈસ્ક્રીમવાળાની. હા એવું જ ના હોય છે ખબર નહીં ક્યારે સેમ જ ના હોય. હા પણ સારું આની તો ફ્રેન્ચાઇઝી લેવાની પૈસા આપી. હા એ વાત સાચી. સાચી વાત છે. બીજા સેમ નામ લેવા હોય તો આપવા પડે. કેટલા પૈસા લે છે એ પણ સિમ્બોલના. હા એ જ ને. જય ભવાનીના અને પછી પેલું શંભુઝવાળા અને સિવાસવાળા અને ડોમિનોઝ મેકડી સિમ્બોલના પૈસા. तेरे डैडी कैसे खड़े हैं वहाँ पे रोज રોજ रोज फ्लेवर आई है मेली नहीं. ट्राई करो चलो. और यहाँ पे हमारे मिक्स ड्राई फ्रूट. તમારી કઈ છે? પેરી પેરી આમાં તો કેવું હોય? પેરી પેરી આવી કેવું છે ચલો ટેસ્ટ કરો. મસ્ત જ હોય. મને તો બહુ ભાવે. એવું બહુ ભાવે તમને? કેવું લાગે હા, હા. ગુડિયા? એવું? એવું